તો જે રીતે આ મુઝફ્ફરપુરામાંથી જ્યાં આ પકડાયો આતંકી તેની ઘરની અંદર તપાસ કરવામાં આવી RDX સાથે જે દારૂગોળો હતો તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। આપણે સમજીએ મેપના મારફતે આતંકી જે ષડયંત્ર તેમની નાપાક હરકતો કેવી રીતે ફેલાવવામાં આવતી હતી। આતંકી ષડયંત્રનો આદેશ તે આપણે જાણીશું। દેશમાં દુશ્મનો છે તે હાલ સકંજામાં આવી ચૂક્યા છે અને જે આ ષડયંત્રના અમદાવાદની અંદર જે આ 3 આતંકી ઝડપાયા હતા, ડોક્ટર અહેમદ મોયુદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન સૈફી અને મોહમ્મદ સુહેલ, આ 3 આતંકીઓ કે જેઓ અમદાવાદથી ઝડપાયા છે। અમદાવાદ ખાતે આ 3 આતંકીઓને ઝડપી અને ગુજરાત ATSએ તપાસ કરી તમામ જે પાસાઓ છે તે તપાસ્યા હતા અને સાથે ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એ પણ આપને બતાવીશું। આઝાદ મંડીમાં રેકી કરવામાં આવી હતી। જે આતંકી પકડાયા છે તેમને દિલ્હી ખાતે આઝાદ મંડીમાં મોટી સંખ્યામાં ભીડભાડવાળી આ જગ્યા હોય છે ત્યાં આગળ રેકી કરવામાં આવી હતી અને ત્યાં આગળ રેકી એટલા માટે કરવામાં આવી, ત્યાં ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા અને વિડીયો લેવામાં આવ્યા હતા। આ તમામ ફોટોગ્રાફ વિડીયો છે તે દિલ્હી તેમના આકાને મોકલવામાં આવ્યા હતા। આ તરફ જે રીતે આગળ પણ આપણે જોઈશું, દિલ્હીમાં જે રીતે રેકી કરવામાં આવી અને ત્યારબાદ આઝાદ મંડીમાં જે રેકી થઈ તે બંને ઉત્તર પ્રદેશના જેટલા પણ જે આતંકી 2 પકડાયા હતા તેઓ ત્યાં આગળ રેકી કરી રહ્યા હતા। લખનૌમાં પણ તેઓએ રેકી કરી હતી। RSS કાર્યાલયમાં તેઓએ લખનૌમાં રેકી કરી અને RSS કાર્યાલયના તમામ ફોટોગ્રાફ્સ છે, વિડીયોઝ છે તે બનાવી અને લખનૌ ખાતેના આ કાર્યાલયના ફોટોગ્રાફ વિડીયો જ્યાં પાકિસ્તાન તેમના આકાઓને મોકલવામાં આવ્યા હતા, એટલે ત્યાં પણ એમના ટાર્ગેટમાં એ RSS કાર્યાલય લખનૌ સ્થિત એ પણ તેમના ટાર્ગેટમાં હતું। ત્યાં આગળ પણ તેઓ હુમલા કરવાની ફિરાકમાં હતા। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં નરોડા માર્કેટમાં રેકી કરવામાં આવી। એ નરોડાનું એ ફ્રૂટ માર્કેટ, સૌથી મોટું માર્કેટ નરોડાનું ફ્રૂટ માર્કેટ ને ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે અને ત્યાં પણ તેમણે રેકી કરી હતી। તેને પણ ટાર્ગેટ બનાવવાનો પ્લાન હતો અને નરોડા માર્કેટની અંદર ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા, વિડીયો ત્યાં આગળ બનાવવામાં આવ્યો આતંકીઓ દ્વારા અને વિડીયો ફોટોગ્રાફ્સ એ તમામ પાકિસ્તાન તેમના આકાઓને મોકલવામાં આવ્યો। એટલે આના પરથી નક્કી થાય કે આ લોકોની રેકી કેવી રહી હશે, કેવો પ્લાનિંગ હતો। આ તમામ પ્લાનિંગો જે રીતે એક બાદ એક હજી ખુલાસાઓ સામે આવશે, કોને મોકલવામાં આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા। વાત કરીએ ડોક્ટર મુઝમ્મિલ કે જે સકંજામાં આવી ચૂક્યો છે હરિયાણાથી ત્યાં હથિયાર તેની ઘરેથી ઝડપાયો છે અને આ શખ્સ, આ ચહેરો છે એ ડોક્ટર મુઝમ્મિલ કે જેને આતંકીને અત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાથી ઝડપી લીધો છે અને તેની ઘરેથી RDXનો જથ્થો અને સાથે AK-47 ગન જપ્ત કરી લેવામાં આવી છે અને સાથે સાથે આ તરફ આ તમામ લોકો અત્યારે સકંજામાં આવી ચૂક્યા છે। સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। આ તમામ તેમની નાપાક જે મનસૂબા છે, નાપાક હરકતો અને તેની પહેલાં જ તે કોઈ નાપાક મનસૂબા પાર પાડવા જાય તેની પહેલાં તે લોકોને દબોચી લેવામાં આવ્યા છે। તો આ તરફ જમ્મુ કાશ્મીર પોલીસની પણ હરિયાણામાં મોટી કાર્યવાહી હતી। 300 કિલો RDXનો જથ્થો જે હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરાયો છે। AK-47 અને કારતૂસ પણ મળી આવી હતી જેને ઝડપી લેવામાં આવી છે। હવે આ આતંકીને પકડી અને વધુ ઇન્ટ્રોગેશન થશે અને કેવા ખુલાસા પણ થઈ શકે છે।